પારડીમાં કોમ્પ્યુટર ક્લાસથી પરત જતી કિશોરીને છેડતી કરનાર આરોપીને 3 વર્ષની જેલની સજા। પારડીમાં 9 વર્ષ પહેલા કોમ્પ્યુટર ક્લાસમાંથી ઘરે પરત ફરી રહેલ સગીર વયની યુવતીને રસ્તામાં રોકી તેની સાથે શારીરિક છેડતી કરનાર આરોપીને વાપીની પોસ્કો હેઠળની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવી 3 વર્ષની જેલની સજા ફરમાવતો હુકમ કર્યો છે। પારડી વિસ્તારમાં 15 વર્ષીય દીકરી તારીખ 3/5/2015ના રોજ ઘરેથી સાયકલ ઉપર પારડી કોમ્પ્યુટર ક્લાસ કરવા માટે ગઈ હતી અને 11:30ના સુમારે પરત ફરી રહી હતી। એ સમય પરિયા ગામે રહેતો મિલન ઈશ્વર પટેલ તેને રસ્તામાં રોકી શારીરિક છેડતી કરી હતી। આ ઘટના અંગે ભોગ બનનાર યુવતીની માતાએ પારડી પોલીસ મથકે આરોપી મિલન ઈશ્વર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ મામલો વાપીની એડિશનલ સેશન કમ પોસ્કોની સ્પેશિયલ કોર્ટમાં પહોંચ્યો હતો, જેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ ધારદાર દલીલો રજૂ કરતા તે ગ્રાહ્ય રાખી આ ગુનામાં આરોપીને આઈપીસીની કલમ 354A1 છેડતીના ગુનામાં તથા પોસ્કો એક્ટની કલમ 8 મુજબના ગુનામાં દોષિત જાહેર કરી 3 વર્ષની સખત કેદની સજા અને ₹500નો દંડ અને જો દંડ નહીં ભરે તો વધુ 3 માસની કેદની સજા ફરમાવતો ન્યાયાધીશ MP પુરોહિતે હુકમ કર્યો છે। તમામ સજાઓ સાથે એક સાથે ભોગવાનો પણ હુકમ કર્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।